નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 8 સ્વતંત્રતા પછીના ભારતનું સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. પ્રશ્ન નંબર 1 જોઈશું. સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યાઓ નહોતી? તો જવાબ આવશે બી, ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરવી. નંબર 2, આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? તો સી, ભાવનગરના રાજા કૃષ્ણકુમારજી. પ્રશ્ન નંબર 3, જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું હતું? તો સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના. નંબર 4, ભારતને આઝાદી મળી ત્યારે તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું? તો ઉપયુક્ત તમામ એટલે કે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. પ્રશ્ન નંબર 5, હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી? તો કનૈયાલાલ મુનશી. નંબર 6, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? આંધ્રપ્રદેશ. ભારતમાં હાલની રાજ્યની પરિસ્થિતિ મુજબ કયું વિધાન સાચું છે? તો આવશે ડી, ભારતમાં 28 રાજ્ય, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો, તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહીં આવે? તો કનૈયાલાલ મુનશી. નંબર 9, ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને આઝાદ કરાવવા માટે કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું? તો ઓપરેશન વિજય. રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે? તો મધ્યપ્રદેશ ઉત્તરાખંડમાંથી જુદું નહોતું પડ્યું. પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો? તો ગુજરાત. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતું? તો પોર્ટુગીઝો પાસે હતો. સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે? તો દાંડીકૂચ. નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે? તો મહાગુજરાત આંદોલન. ખાલી જગ્યા પૂરો. તો અંગ્રેજોની ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના માઉન્ટ બેટન યોજના નામથી ઓળખાય છે. જૂનાગઢ નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા મુંબઈ રાજ્યની અંદર સમાવિષ્ટ હતા. હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ જાહેર કરેલો છે. મને ઓળખો, હું કોણ છું? હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો, તો વીપી મેનન. મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું, તો પૂજ્ય રવિશંકર મહારાજ. હું ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલું રાજ્ય છું, તે ઉત્તરાખંડ. હું હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ બનું છું, તો વડાપ્રધાન. ગોવાને મુક્ત કરાવવા માટે મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું, તો જનરલ ચૌધરી. ખોટું છે એના ઉપર છેકો મારવાનો છે, તો પહેલા ઉપર આપણે છેકો મારીશું 625. સ્વતંત્રતાના સમયે ભારતની અંદર 562 દેશી રજવાડા હતા. સ્વતંત્રતાના સમયે ભારતની વસ્તી લગભગ 35 કરોડ હતી. ભારતમાંથી શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે. નંબર 4, ભારતની અંદર રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીયના કારણે સંભવ બન્યો. ભારત હરિયાળી ક્રાંતિના કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું છે. પ્રશ્ન નંબર 3 એ નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ લખો. સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી? તો 562 દેશી રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવું તે સૌથી મોટી સમસ્યા હતી. 15 ઓગસ્ટ 1947 સુધી કયા 3 રાજ્યોએ જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કર્યા નહોતા? તો જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલા કાશ્મીરનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? તો આવશે પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરથી ઓળખાય છે. પૂર્વોત્તર 7 સિસ્ટર સ્ટેટમાં કયા કયા રાજ્યો આવે છે? તો અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ. ભારતની આઝાદી પછી કયા પ્રદેશો ફ્રેન્ચ અંકુશ હેઠળ હતા? તો પોંડુચેરી, માહે એટલે કે કેરળ, યાનામ આંધ્રપ્રદેશ, કરાઈકાલ તમિલનાડુ, ચંદ્રનગર પશ્ચિમ બંગાળ. આ પ્રદેશો જે છે તે ફ્રેન્ચોના અંકુશ હેઠળ હતા. ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવા કયા આંદોલનની શરૂઆત કરી? તો ગોવા મુક્તિ આંદોલન. પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય કયા કયા હતા? તો પેલું છે ઉત્પાદકતા વધારવી, આવક, સંપત્તિ અને તકોની અસમાનતા ઘટાડવી, લોકોનું જીવન સ્તર ઊંચું લાવવું, શિક્ષણ અને પૂર્ણ રોજગારી દ્વારા દરેક નાગરિકને વિકાસના દરેક ક્ષેત્રની અંદર ભાગીદાર બનાવવો. ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ભારતની અંદર ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજ્યની સ્થાપના થઈ? તો આંધ્રપ્રદેશ. GLSVનું પૂરું નામ તો આવશે જીઓ સિંક્રોનાસ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. જોડકા જોડો સરદાર પટેલ તો ડી. તેમના પ્રયત્નથી સંયુક્ત રાષ્ટ્ર જે છે તેની મિત્રો સ્થાપના થઈ. હરિસિંહ ડોગરા તો આવશે સી. કાશ્મીરના મહારાજા. ન્યાયમૂર્તિ ડોક્ટર ફજલ અલી તો આવશે એ. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ડોક્ટર જીવરાજ મહેતા તો 4માં આવશે ઈ. ગુજરાત રાજ્યના પ્રથમ જે છે તે મિત્રો આવશે મુખ્યમંત્રી. મહેદી નવાઝ જંગ તો આવશે બી. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોનો સંકલ્પના સમજાવો. શરણાર્થી. શરણાર્થી એક એવી વ્યક્તિ છે જે યુદ્ધ, સંઘર્ષ, જુલ્મ અને હિંસાના આશરોને કારણે તેમનો દેશ છોડી દે છે, જેને તેઓને તેમના દેશની અંદર સામનો કર્યો છે. કેટલાક શરણાર્થીઓ ઘણી વખત અલગ દેશની અંદર સલામતી અને આશ્રયસ્થાન શોધવાની ફરજ સાથે આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગીને માત્ર ઓછામાં ઓછા વસ્ત્રો અને સંપત્તિ સાથે બધું મૂકીને જતા જોવા મળે છે. વિલીનીકરણ. અંદર સમાવી લેવાની ક્રિયા એકાત્મકતા કરી લેવું એ વિલીનીકરણ છે. ભારત સ્વતંત્ર થતાં ભારત સંઘ સાથે દેશી 562 રજવાડાઓને વિલીનીકરણ કરવાની જવાબદારી સરદાર વલ્લભભાઈ પર આવી હતી. યુદ્ધ વિરામ. યુદ્ધ વિરામ એ એવી પરિસ્થિતિ છે જેમાં બંને સામે સામે જૂથો અથવા પક્ષો એકબીજા સામે લડવા માટે સંમત નથી. યુદ્ધ વિરામ એટલે લડાઈ સદંતર બંધ થવા અથવા તો કામચલાઉ બંધ થવી જોઈએ. કામચલાઉ વ્યવસ્થા. મુખ્ય વસ્તુની જરૂર હોય અને એ વસ્તુ બને અથવા મળે ત્યાં સુધી જે અવેજીરૂપ વસ્તુઓ કે પદ્ધતિનો ઉપયોગ થાય તો તે અવેજીરૂપ વસ્તુ પદ્ધતિને કામચલાઉ વ્યવસ્થા કહે છે. હરિત ક્રાંતિ. સુધારેલો બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિત ક્રાંતિ તરીકે ઓળખાય છે. શ્વેત ક્રાંતિ. દેશમાં દૂધના ઉત્પાદનમાં તીવ્ર વધારા સાથે સંકળાયેલા ક્રાંતિને ભારતમાં શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે, જેને ઓપરેશન ફ્લડ પણ કહેવામાં આવે છે. શ્વેત ક્રાંતિનો સમયગાળો ભારતને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો છે. આજે ભારત દુનિયાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને ડોક્ટર વર્ગીસ કુરિયનને ભારતના શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંક નોંધ લખો. દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. તેમણે ભારત સરકાર વતી એ રાજાઓને તેમનો દરજ્જો, હકો અને હિતોના રક્ષણની તેમજ સલિયાણા આપવાની ખાતરી આપવામાં આવી અને એવા 559 રાજ્યોને પોતાના બુદ્ધિથી જોડ્યા અને એનું એકીકરણ પણ કર્યું. આથી હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર સિવાયના બધા રાજાઓએ જોડાણ ખત ઉપર હસ્તાક્ષર કરી તેમના રાજ્ય અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું. હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાના નિર્ણય કરતા તેની સામે પોલીસ પગલું ભરી રાજ્યમાં એટલે કે ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્ય અને નૌકાદળને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું. જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો અને નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. કાશ્મીરના રાજા હરિસિંહ કાશ્મીરનો વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું. સરદાર પટેલની આ સિદ્ધિઓ તેમના મુખ્ય સચિવ વીપી મેનનનો ફાળો મહત્વનો હતો. આમ સરદાર પટેલ અને વીપી મેનન ખૂબ ધીરજ અને અસાધારણ કુનેહ દાખવી દેશી રાજ્યો અને રિયાસતોને ભારતીય સંઘ સાથે એકીકરણ કરી ભારતને એક અખંડ રાજ્ય બનાવ્યું. વર્તમાન ભારતનો ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રનું પ્રદાન. તો ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, સ્રોસ મિત્રો C2, GSLV, F-02 વગેરે ઉપગ્રહો આકાશની અંદર સફળતાપૂર્વક મૂક્યા છે. 2013માં ભારતે મંગળયાન સફળતાપૂર્વક છોડ્યું હતું. 2023માં આખા વિશ્વમાં ભારતે પ્રથમ ચંદ્રયાન અવકાશ મોકલ્યું હતું. ભારતના વૈજ્ઞાનિકોને અલગ અલગ સંશોધન કરવા માટે ઈસરો નામની સંસ્થા મોટી ભારત પાસે છે. આમ ભારતના છોડેલા ઉપગ્રહો ગ્રહ ઉપર પહોંચવા માટે ખૂબ જ ઉપયોગી થયા છે. આ વખતે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ કહી શકાય. ભારતના રાજ્યની રચના અને પુનઃરચના. સૌપ્રથમ 14 રાજ્યની રચના ભાષાના ધોરણે થઈ.
તેના પછી મુંબઈના મરાઠા અને ગુજરાતીઓ હતા. તેમાં ભાષાના આધારે ગુજરાત અલગ પડ્યું અને મહારાષ્ટ્ર રાજ્ય અલગ થયું. 1966માં પંજાબ રાજ્યનું પંજાબ અને હરિયાણા એમ બે રાજ્યોમાં મિત્રો વિભાજન થયું. એના પછી અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ એમ 7 રાજ્યોની સ્થાપના થઈ. પછી બિહારમાંથી ઝારખંડ રાજ્યની, મધ્યપ્રદેશ રાજ્યમાંથી છત્તીસગઢ રાજ્ય અને ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી. 2014ની અંદર આંધ્રપ્રદેશ માંથી તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી. હમણાં છેલ્લે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયો. આમ હાલ ભારતની અંદર 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે તથા દિલ્હી રાષ્ટ્રીય રાજધાની કહેવાય છે. પ્રશ્ન નંબર 6, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો સ્વતંત્ર ભારતની સામે દેશી 562 રાજ્યોનું વિલીનીકરણ કરવું, આવેલા શરણાર્થીઓનો આશ્રય આપવો, બંધારણ નવીન રાજ્યોની વ્યવસ્થા બાબતે પણ પડકાર હતો. જૂનાગઢ રાજ્યનો ભારત સંઘ સાથે કેવી રીતે વિલીનીકરણ થયું? તો જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કર્યો. સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્ય અને નૌકાદળને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું. જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો અને નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈ અને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો. તો ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા માટે કરેલું લશ્કરી અભિયાન. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા 7 પ્રયાસોને સફળતા નહીં એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું. આ ઓપરેશન વિજય સફળતા માટે હતું. પ્રવૃત્તિની વાત કરીએ તો મિત્રો, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને કયા કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે? તો આવશે ચીન અને પાકિસ્તાન. 7 સિસ્ટરને વિસ્તારની દ્રષ્ટિએ નાનાથી મોટા ક્રમમાં ગોઠવતા અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા. પશ્ચિમ બંગાળના ચંદ્રનગરથી તમે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાઓને જોવા બંગાળના સાગર માર્ગે આગળ વધો છો તો તે પહેલેથી છેલ્લે સુધી જોવાના સંસ્થાને ક્રમમાં ગોઠવો. તો ચંદ્રનગર, યનમ, પોંડુચેરી, કરાઈકલ, ગોવા, દમણ અને દીવ. પાકિસ્તાનમાંથી નિરાશ્રિત રેલવે કે સડક માર્ગે હાલના ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલા આવ્યા હશે? તો મિત્રો આવશે પંજાબ. આપણા રાષ્ટ્રપતિ 1 દિવસની ગુજરાતની મુલાકાત લે છે. તેમને ઓછા સમયમાં નીચે પૈકી કોઈ પણ 2 પ્રાચીન પોર્ટુગીઝ સંસ્થાઓની મુલાકાત લેવી છે તો તે કયા સંસાધનો પસંદ કરશે? તો મિત્રો દીવ અને દમણ. ઉખાણાની વાત કરીએ તો ઉખાણાના જવાબ વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈને લખી શકશો. પહેલામાં આવે છે સરદાર પટેલ, નંબર 2 ઇન્દુલાલ યાજ્ઞિક, નંબર 3 જનરલ ચૌધરી, નંબર 4 શ્રી કૃષ્ણકુમાર સિંહજી. દેશી રાજ્યનો જે છે જોડાની વાત કરીએ તો ભારતની ઉત્તરે આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ તો કાશ્મીર. 7 સિસ્ટર સ્ટેટમાં મારું સ્થાન સૌથી સરહદ ચીન, ભૂટાન અને મ્યાનમારને અડીને આવેલું છે તો અરુણાચલ પ્રદેશ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.